જય શ્રી કૃષ્ણ મિત્રો. પાવભાજી આપણને સૌને ખૂબ જ ભાવે છે, પણ જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે પાવભાજી બજાર જેવી નથી બનતી. જો તમારે પણ બજાર જેવી મસાલેદાર પાવભાજી ઘરે બનાવી હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં 8 થી 9 બટેકા લીધા છે, 3 કાંદા, 2 ટામેટા, 1 કેપ્સિકમ, 1 કપ ભરીને મેં લીલા વટાણા લીધા છે, આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે. તો હવે આપણે બધા જ બટેકાને સારી રીતે છોલી લેવાના છે. છોલ્યા પછી એક કુકરની અંદર બધા બટેકા લઈ લઈશું અને 300 ml જેટલું પાણી લઈશું અને 1 ચમચી જેટલું મીઠું નાખીને બટેકાને બાફવા મૂકી દઈશું. બટેકાને સારી રીતે બાફવા માટે 6 થી 7 વિસલ વગાડવાની છે, જેથી કરીને બટેકા એકદમ સોફ્ટ અને સારી રીતે બફાઈ જાય. ને હવે આપણે અહીંયા કેપ્સિકમ, ટામેટા અને કાંદાને ઝીણા ઝીણા કાપી લઈશું. છ થી સાત વિસલ વાગ્યા પછી આપણે કુકરને ખોલીને આવી રીતે બટેકાને ચેક કરી લેવાના છે. તો જોઈ શકાય છે કે આપણા બટેકા બાફાઈને એકદમ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈની અંદર 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું અને 2 ચમચી જેટલું બટર લઈશું. હવે આપણે 1 કપ જેટલા લીલા વટાણા લેવાના છે. વટાણાની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખીને વટાણાને સારી રીતે મિક્સ કરવાના છે. હવે આપણે 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી કશ્મીરી લાલ મરચું અને 2 ચમચી જેટલો પાવભાજી મસાલો લઈ લઈશું. અને હવે આપણે આની અંદર બાફેલા બટેકા હાથથી ક્રશ કરીને કઢાઈની અંદર નાખીશું. અને હવે આપણે બટેકા અને વટાણાને સારી રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકાય છે આપણો પાવભાજીનો માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ માવાને એક બાઉલની અંદર કાઢી લઈશું. હવે આપણે એ જ કઢાઈની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ અને 2 ચમચી જેટલું બટર લઈ લઈશું. તેલ અને બટર સારી રીતે ગરમ થાય એટલે આપણે અહીંયા 1 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને તેલમાં 1 મિનિટ સુધી ચડવા દઈશું. અને હવે આપણે ઝીણી કાપેલી ડુંગળી નાખીશું. હવે આપણે ડુંગળીમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને ડુંગળીમાં બ્રાઉન કલર આવે ત્યાં સુધી ડુંગળીને ચડવા દેવાની છે. 4 થી 5 મિનિટ ડુંગળીને ચડવ્યા પછી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે, જોઈ શકાય છે. અને હવે આપણે ડુંગળીની અંદર ઝીણા કાપેલા કેપ્સિકમ અને ઝીણું કાપેલું ટામેટું નાખીશું. અને આપણે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને 4 થી 5 મિનિટ સુધી ચડવા દેવાનું છે. 4 થી 5 મિનિટ પછી જોઈ શકાય છે કે આપણા બધા શાકભાજી ચડી ગયા છે. અને હવે આપણે 2 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 3 ચમચી પાવભાજી મસાલો અને 1 ચમચી મીઠું. મીઠું અને મરચું વધારે કે ઓછું તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આપણે અહીંયા હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું અને 3 થી 4 મિનિટ સારી રીતે ચડવવા દઈશું. જોઈ શકાય છે આપણો મસાલો ચડીને તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે તૈયાર કરેલો પાવભાજીનો માવો આની અંદર નાખીશું. અને હવે આપણે 300 થી 400 ml જેટલું પાણી એડ કરીશું. અને હવે આપણે એક મેશર લઈને પાવભાજીને સારી રીતે મેશ કરી લઈશું. આ સમયે તમે ભાજીને ટેસ્ટ કરી શકો છો અને મસાલામાં કંઈ ઓછું હોય તો તમે એની અંદર એડ કરી શકો છો. ભાજી બની જાય ત્યારે છેલ્લે આપણે અડધું લીંબુ નીચવીશું ભાજીની અંદર. જોઈ શકાય છે આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભાજીની અંદર ઝીણા કાપેલા ધાણા એડ કરીશું.
હવે આપણે પાઉંને બટર અને ભાજીમાં શેકી લઈશું. મેં અહીંયા 3 પાઉં લીધા છે. પાઉંને આવી રીતે વચ્ચેથી કાપી લેવાના છે અને કાપ્યા પછી આવી રીતે લાંબા કરી લેવાના છે. અને હવે આપણે ભાજીવાળા પેનમાં 1 ચમચી જેટલું બટર લઈશું અને વચ્ચેથી આ રીતે પાઉંને સારી રીતે શેકી લઈશું. અહીંયા આપણે પાઉંને પલટાવીને સારી રીતે શેકીશું, જેથી કરીને વચ્ચે, ઉપર, નીચે બધી જ જગ્યાએ બટર અને ભાજી સરખા પ્રમાણમાં લાગે અને આપણા પાઉં એકદમ સોફ્ટ અને નરમ બને. મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો ટ્રાય કરજો. કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો અંત સુધી જોવા માટે આભાર.